जयंती शांति श्री जगत जगत जनपद राजदीप राजे પાંચસો એમબીલ ના તપસ્વી મારા સાહેબ છે. આ 400 એમબીલ ખતમ થયા છે. 500 ની ભાવના વાળા છે. બોટાદ વાળા આવ્યો ને? હા, બોટાદ. ઓ સાહેબજી ના તમે મૂકી દીધા એ તો આવું એ જોયું ખાલી નામ ગરીબભાઈ બધા જો આજી મંગળ જીવન શાંતિ ગણેશ માટે બધા જો ગાડી ચાલુ મારા કપડા નહીં આવે ને પકડ દે વાપસ છટાવી દે અરે ના ના પડે એમાં તમે કીધું તારે ભાઈ ભાવના ઊંચી છે ખબર ના પડે તપસ્વી છે મારા ભાભી અમારા તપસ્વી બહુ જોરદાર છે અરે જબરું જબરું સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સબ સાહુણમ એસો પંચનમુકારો સબ પાપ પરાસણો મંગલાણં ચ સવ્વે સિમ બળમમ હવૈ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તે યોગિના કામદ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરંધનં જ્ઞાનંજનશલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ધજા ચડાવે જીનવરની સ્વર્ગ મોક્ષ ફલ હોય ઉદ્ધરે 101 પેઢીને પ્રસાદ મંડળમાં જોય. આપણે આનંદ ઉપકારી જીનેશ્વર ભગવાન તે આરાધના માટે ઘણા બધા વિવિધ અનુષ્ઠાનો બતાવ્યા છે. તે અનુષ્ઠાનોમાં ખરેખર આપણે શું ધ્યાન રાખવા જેવું છે? સૌથી વધારે એ અનુષ્ઠાનમાં આપણે કઈ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ? એમાં સૌથી પહેલાં અહોભાવ. કોઈ પણ અનુષ્ઠાન હોય તો સૌથી પહેલાં એમાં શું થવું જોઈએ તમને બધાને? અહોભાવ. પછી આનંદ ભાવ અને પછી અનુમોદના ભાવ. કયા પહેલા? સૌથી પહેલા અહોભાવ, પછી આનંદ ભાવ અને ત્રીજો અનુમોદના ભાવ. કોઈ પણ અનુષ્ઠાન કરો ને તો સૌથી પહેલા મહત્વની બાબત કહીએ તો આ 3 છે. કેટલાક પુણ્યાત્મા કેટલી આપણી પુણ્યરાશિ ભેગી થઈ હશે કે જ્યારે તમને અહીંયા બધાને આવવાનું મન થયું. કેટલાક તો લોકો એવા વ્યક્તિ હશે કે જેને અહીંયા આવવું હતું, બધું પ્લાન નક્કી થઈ ગયો પણ કંઈ કારણ આવી ગયું તો પણ એ લોકો ન આવી શક્યા. પછી કેટલાકને ઠંડી લાગી ગઈ હશે કે આ ઠંડીનો મોસમ છે એટલે આપણે હવે નથી જવું, જવા દો. કેટલાક આળસના કારણે રહી ગયા હશે, કેટલાકને કોઈ વ્યવહાર સાચવવાનો આવ્યો હશે. પણ તમે બધા પુણ્યશાળી કે જે બધા તમે અહીંયા નિર્વિઘ્નપણે અહીં આવી ગયા. અને કેટલાક તો એવા હશે કે જેને અહીંથી આવીને પણ પાછું જવું પડ્યું હશે. જો કે અહીંયા કોઈ એવું બન્યું નથી કે જે અહીંયા આવીને કોઈ પાછું જાય, પણ ક્યારેક એવું બને બી ખરી કે જેને અહીંયા આવીને પણ પાછું જવું પડે. ભગવાને ઘણા બધા રસ્તા બતાવ્યા છે ભક્તિ કરવાના માટે, પણ સૌથી મહત્વનું કહ્યું કે ભગવાનને બેસતા જોવા અને ભગવાનની ચડતી ધજા જોવી એ સૌથી મોટું પુણ્યનું કામ હોય ને. જો પુણ્યનો સૌથી મોટો પુણ્યનો ઉદય હોય તો જ આ વસ્તુ જોવા મળે, નહીંતર આ વસ્તુ પણ જોવા ન મળે. આનું કારણ એ છે કે જ્યારે ગમે ત્યાં બી ધજાનો મહોત્સવ હોય ને, આ તો સમજો કે વિહાર ધામ છે, પણ કોઈ ગામમાં ધજા હોય તો ઘણા બધા લોકો મુંબઈથી, અમદાવાદથી કે સુરતથી બધા 500, 700, 1000ની સંખ્યામાં લોકો આવતા હોય છે અને ધજાનો પ્રસંગ માણતા હોય છે. એક ટાણા જેવું ગામ છે
સૌથી નાનું ગામ છે, પણ ત્યાં સંખ્યા આપણી વધારે, તો ત્યાં દર વર્ષે 5 થી 6 દિવસનો મહોત્સવ થાય, દર વર્ષે થાય, અને લોકો હજારો લોકોની સંખ્યા જોવામાં આવે. આ તો ઠીક છે, પણ પાલીતાણામાં તમે નંદપ્રભાનું નામ સાંભળ્યું છે, નંદપ્રભા જિનાલય છે, ત્યાં દર વર્ષે જેવો પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય ને એવો જ મહોત્સવ એની ધજાનો હોય. ત્યાં 12 ગામથી બધા ઇન્ટરનેશનલ સંગીતકારો બોલાવવામાં આવે. એ સંગીતકારોને દર વર્ષ 1 વર્ષ પહેલાં બધા એને ગીત આપી દેવામાં આવે કે તમારે આ ગીત ગાવાના છે. એ સંગીતકારો પણ કેવા કે બધા સંગીતકારો દર વખતે એની એક રિયાઝ કરે, 1 વર્ષ સુધી રિયાઝ કરે, પછી એ સંગીતકારો એના ઓલામાં દેરાસરમાં આવે ધજાનો મહોત્સવ કરવા માટે. તો એવા સંગીતકારોને બોલાવે. પછી દર વર્ષે દેરાસરની પાછળના ભાગમાં અલગ અલગ બધી રચનાઓ બનાવે, નવી રચનાઓ બને, ઘણા મંદિરો બનાવે, ઘણા બધી અલગ અલગ બધી સ્ટેચ્યુ અને બધું બનાવે. પછી એ એની ભગવાનની કોઈ આંગી જાઓ ને તમે જોવા માટે, તો જરદોશી, જળતરની આંગી, બધી એવી અલગ અલગ આંગી, કારણ આપણે એકથી ચડિયાતી આંગી, એને લોકો જોવા માટે લાઈનો લાગતી હોય. દરરોજ સાંજે સંધ્યા ભક્તિ થાય, રાત્રે ભાવના થાય, ઠઠ આખો દેરાસર સવારથી સાંજ સુધી એકદમ જ પેક ટુ પેક હોય. અને એમાં સાધુમાં પણ એટલા બધા જોડાય, કારણ કે એ ધજાનો મહોત્સવ કેવો કરતા હશે તમે વિચારો. એના જગતમાં ધજાનું મહત્વ કેટલું હશે. ઝાંઝર શાહ નામના શેઠ હતા આપણા, એમણે સૌથી પહેલાં મોટો સંઘ કાઢ્યો. સંઘ કેટલો મોટો હશે? માંડવગઢથી અવંતીથી ગયા એ લોકો જીરાવલ્લાથી ગયા આબુથી ગયા પાટણથી આવ્યા પાલીતાણાથી ગયા ગિરનાર, અને ગિરનારથી આવ્યા કર્ણાવતી એટલે આજનું અમદાવાદ. તો જ્યારે પાલીતાણા ગયા ને, તો ત્યારે પાલીતાણામાં ગયા તો એમને સૌથી પહેલાં વિચાર આવ્યો કે મારે ગિરનાર શત્રુંજયથી લઈને ગિરનાર સુધીની આખી જોડતી ધજા ચડાવી છે. બોલો, આવો વિચાર કોઈને આવે? એટલે ધજાનું કેટલું મહત્વ હશે એ લોકોના મનમાં, કે ગિરનારથી લઈને શત્રુંજયથી લઈને ગિરનાર સુધીની આખી ધજા. એ ધજા પણ કેવી? સોનાની ધજા, સારી કાપડની ધજા નહીં. ખાલી એમને ભાવ આવ્યો અને તરત એને ઓર્ડર આપ્યો. 5-6 દિવસમાં આખી ધજા રેડી થઈ ગઈ. કઈ? કાપડની નહીં, સોનાની. સાહેબ એટલો સ્થળ ગિરનારથી, હા, શત્રુંજયથી ગિરનાર સુધીનો. અચ્છા. અને એ ધજામાં કેવું, સૌથી ઉપર સુવર્ણની ધજા, સૌથી ઉપરનો ભાગ, પછી વચ્ચેનો ભાગ, સૌથી નીચેનો ભાગ રૂપાની કાપડ, અને એની વચ્ચેમાં યજ નામના અતિ કિંમતી રેશમી, યજ નામના જે વસ્તુ હોય એમાંથી બનેલી અતિ કિંમતી દોરાવાળા હોય, એની વચ્ચેના ભાગમાં એટલે એ ધજા જ્યાંથી ચડાવી, શત્રુંજયથી ચડાવી, અને જ્યારે ગિરનાર સુધી પહોંચતા વચ્ચે એને ટેકા આપે ને વચ્ચે એને રક્ષકો રાખે, કોઈ એને નુકસાન ન કરી જાય. એટલે આખી ધજા ત્યાં સુધી લઈને ગિરનાર સુધી ધજા ચડાવી. એટલે બોલો, એ ધજાનો મહત્વ કેટલો? હા, કેટલા કિલોમીટર વિચારો તો કરી, આપણે તો વિચારી બી ન શકે, એમણે તો કરીને બતાવી દીધું. અને એમના સંઘમાં કેટલો રસાલો? 2.5 લાખ યાત્રાળુઓ, 2.5 લાખ યાત્રાળુઓ, 16 મંદિરો, 1600 જીન બિંબો ને વગેરે. આવું તો ખાલી વર્ણન કરવા બેસું ને તો એ પાર ના આવે. વિચારો તમે કે તમને આ લાભ કેટલો મહત્વનો મળ્યો છે. જ્યારથી તમને આ લાભ મળ્યો, ત્યારથી તમને અહોભાવ કેવો વધ્યો હશે કે હવે કાંઈ પણ થાય ને, સમજો કે તમે બેંકમાં પૈસા ભરો, વ્યાજે પૈસા મૂક્યા હોય તમે, બરાબર? હવે વ્યાજે પૈસા મૂક્યા ને તમે, હવે તમે પાછળ તમને અમુક મુદત પડે પછી તમને એનો ઇન્ટરેસ્ટ મળે તમને. એવી રીતે, અથવા તો કોઈ તમે લોન કોઈ સ્કીમ ભરો, સ્કીમ ભર્યા પછી અમુક ટાઈમ પછી તમને પૈસા આવવાનું પડશે. પણ જ્યારે તમારી આ ભગવાનની બેંક કેવી છે, નો ઇઝ વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ ઓનલી પ્રોફિટ. તમે એક વખત સંકલ્પ કરી દીધો કે બસ મારે આ ધજાનો લાભ લેવો છે, આવતા વર્ષે મારી ધજાનો લાભ લેવો છે, બસ તમે એકવાર સંકલ્પ કર્યો ને, બસ હવે તમે એની માટે જે પણ તે પ્રયત્ન કરો કે આવતા વર્ષે હું આવી ધજા કઢાવીશ, આવી રીતે હું મહોત્સવ કરીશ, આવી રીતે હું જમણવાર કરીશ, આટલા શ્રાવકોને બોલાવીશ, આટલા સાધુ ભક્તોને તો વિનંતી કરીશ. એ બસ એ જે તમે એનું પ્લાનિંગ બનાવતા ગયા ને, એ પ્લાનિંગમાં શું થાય, તમારી નિર્જરા થાય. અને જ્યારે તમે તમારા દીકરાનું લગ્ન કરો ને, એમાં તમે જે પ્લાનિંગ બનાવો તો એમાં શું થાય? કેમ પાપ? એમાં કેમ પાપ ને ભગવાનમાં કેમ પુણ્ય? કારણ કે એમાં સેન્ટરમાં કોણ છે? ભગવાન છે ઓલામાં. અને આમાં સેન્ટરમાં કોણ છે? તમારો દીકરો છે. એટલે એ શું છે? મોહ છે. મોહને કારણે આવું થાય. પણ ગમે ત્યાં તમે તમારા ઘરે રસોઈ બનાવી હોય, તમે તમારા માટે રસોઈ બનાવી, ત્યાં સુધી વાંધો નહીં. પણ જો તમે સાધર્મિક માટે કોઈ રસોઈ બનાવીને, તો એ તમારી રસોઈ પણ કેવી થઈ જાય? એ પુણ્યનું કારણ બને. ને ખાલી ફક્ત તમારા માટે બનાવી તો તમારે સમજી લો પાપનું કારણ બની જાય.
પણ એ જ વસ્તુ તમે બીજા માટે કરો, કોઈ સારા કામ માટે કરો તો એ બધું કેવું તમારા પૈસા છે, તમે કોઈ સારા કામમાં વાપરો તો તમને પુણ્યનો લાભ થાય, અને તમે કોઈ નબળા કામમાં વાપરો તો તમને કેવો કામ થાય? પાપનો કામ થાય. એટલે જ્યારથી આપણે પ્રસંગ નક્કી કર્યું ને ત્યારથી પ્રદીપભાઈને કેવું હતું, પ્રદીપભાઈને અંતરમાં એકદમ ઉછાળો આવતો હતો, ઘણા બધા ઉછાળો આવતો હતો ને એમને ધીરુભાઈનો બી સપોર્ટ હતો. ધીરુભાઈ ખરેખર ધીરુભાઈ ખરેખર એવી છુપા રુસ્તમ વ્યક્તિ છે ને, આપણને અમે સુધી જણાવવા જ ના દે ક્યાંય સુધી. આટલા વખતથી કાંઈ પણ હોય ને બધો ભક્તિનો લાભ એમનો કોનો, સવારે ગાચું ગોચી પાણી બોલાવે સાદો તો બધો સીધો સામાનનો લાભ કોનો? આટલા દિવસ સુધી અમને પણ ખબર નથી, ગઈકાલે અમને ખબર પડી છે. તો કેવા છુપા રુસ્તમ વ્યક્તિ છે આ, બોલો કે આને આ ભૂમિનો પ્રભાવ કેવી કે અહીંયા આવીને પણ લોકોને આવા બધા ભાવ થાય છે. આવીને અમે અહીંયા કાલે સવારે રિલાયન્સવાળા આવ્યા હતા, રિલાયન્સવાળા બી આવ્યા હતા કે સાહેબ અમે દરરોજ અઠવાડિયામાં દરરોજ આવવાનું મન તો થાય પણ અમે કદાચ આવી ન શકીએ, પણ જ્યારે પણ અમે આવીએ ને અહીંયા તો સાંજે અમે લગભગ 1 કલાક સુધી લગભગ એ આરાધના કરીને જ જાય. અમને બહુ અહીંયા આવવાનું મન થાય છે આ ખરેખર. અને આજે સવારે એક ભાઈ અમને બોલ્યા કે મને અહીંયા આવવાનું મન કેમ થાય છે કે આ સવારથી છે ને અહીંયા મને આ ઇલાકો જોવાનું બહુ ગમે છે. એટલે આ કેવી જમીન પણ પુણ્યશાળી હશે કે લોકોને પણ અહીંયા આવા ભાવ થાય છે. આજે નૌકાસીમાં જે માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા એ લોકો પ્રસાદી લેવા આવ્યા તો એમને બધાને સવારે નૌકાસી આપણે કરાવી. વાહ વાહ વાહ, સરસ. એટલે ખરેખર એક આપણે ભગવાનનું કામ કરીએ કાંઈ પણ તો એ પુણ્યનું કામ થાય છે, તો એમાં આપણને ઘણો બધો પુણ્યનો લાભ થાય છે. આમાં જો તમે હવે ભાવથી ભળી જાઓ ને, સમજો કે તમે કાંઈ પણ કામ કર્યું પણ તમે દિલથી એમાં ઇન્વોલ્વમેન્ટ થાવ ને તો તેનો લાભ વધારે મળી જાય. જેમ કે તમે કોઈ સીએ છે, સીએ બનવા માટે ઘણી બધી મહેનત કરવી પડે, ઘણી બધી મહેનત. એટલે એમાં એની એક્ઝામ કેટલા લોકો આપે? હજારો ને લાખો લોકો એની એક્ઝામ આપે. એ એક્ઝામ આપે પણ એમાંથી પાસ કેટલા કરવાના? અમુક ટકા જ પાસ કરવાના. એટલે બધા પણ મહેનત કેવી કરે? જોરદાર મહેનત કરે. પણ હવે એને સીએ ક્યારે કહેવાય? જ્યારે એને હાથમાં સર્ટિફિકેટ આવે ને ત્યારે સીએ. એની માટે આટલી બધી મહેનત કરવાની. પછી તમે કોઈના લગ્ન કરો, લગ્ન કરવા માટે પણ કેટલા પ્લાનિંગ કર્યા અને બધું કર્યું. પછી તમે એને બધે હવે તો લગ્ન પણ કેટલા દિવસ સુધી ચાલે? 3 દિવસ સુધી લગ્ન ચાલે. પણ એ લગ્ન પણ ક્યારે સર્ટિફાઈડ થાય? જ્યારે તમે ચોથો ફેરો ફરો ત્યારે કહેવાય કે ભાઈ હવેથી આ પતિ પત્ની કહેવાશે. પણ એ ક્ષણ કેટલી નાની, એવી રીતે આ ધજાની ક્ષણ પણ કેટલીક નાની છે. પણ એની માટે જે આટલું બધું પ્લાનિંગ કર્યું ને, એ પ્લાનિંગ કરવા માટે આપણો કર્મનો ઘણો બધો ભૂક્કો બોલાવ્યો છે. એવી રીતે જ ભૂક્કો બોલાવતા હવે જ્યારે તમે મહત્વની ક્ષણ આવી છે. તમે સવારથી તમે આજે કામમાં હતા, ગઈકાલથી મેં જોયું છે, ગઈકાલથી પ્રદીપભાઈ અહીંયા સાંજે આવીને બપોરે આવીને બપોરથી અહીંયા સૌથી પહેલાં ત્યાં રસોડામાં જોઈ કે મારા અહીંયા કોઈ પણ આવે, કોઈ પણ અહીંયા સાધરીમિક આવે, મને એને જરાય પણ એને નબળું થવું ન જોઈએ. એટલે પોતે માથે ઊભા રહીને ત્યાં ધ્યાન રાખીને બધું કામ કરાવતા હતા. ને જ્યારે આવે તો શું થાય છે, બધા કેટરસને આપી દે, કેટરસને બસ, એટલે ડીશ પર બધું જાય. પણ આમાં શું છે, પોતાના ભાવ ભળે. જ્યારે જે પોતે ભાગ્યશાળી લાભ લેનાર હોય એ પોતે હાજર થઈને જાય ને તો પોતાના ભાવ ભળે, તો એ બીજાને પણ ભાવ જાગે. એટલે આ વસ્તુ ઘણી મહત્વની છે. હા, આમાં અભક્ષ વિકસ વગેરે બી ના હોય જો પોતે ધ્યાન દે તો. હા, એમાં કાંઈ આપણે કહી ના શકીએ. હવે જ્યારે તમે આ ધજા, હવે તમે દિલથી ઇન્વોલ્વમેન્ટ થઈ ગયા છો. એવી રીતે હવે સવારથી તમે અહીંયા પેલા સ્નાત્ર બનાવી, પછી 18 અભિષેક કરાવ્યા, પછી એમાં બી તમે જોયું કે કોઈ ભાગશાળી રહી ન જવો જોઈએ. મારે આંગણે કોઈ આવ્યો છે તો એ ભાગશાળી પૂજામાં પણ રહી ન જવો જોઈએ. એટલે એમણે બધાની કાળજી લીધી છે. એટલે બધાને પણ અહીંયા 18 અભિષેકમાં લાભ અપાયો. એટલે ખરેખર આ હૈયામાં ભક્તિ હોય ને તો જ આવું કામ થાય. એટલે બધાને ખરેખર લાભ તો અપાયો, પોતે પણ લાભ લીધો. હવે એની ભાવની વૃદ્ધિ ક્યારે થશે? જ્યારે ભગવાનની ધજા ચડી જશે ને ત્યારે જે એનો આનંદ હશે ને એ જ આનંદ, એટલે અંદરનું ઇન્વોલ્વમેન્ટ, અંદરનું એટેચમેન્ટ તો જ કહેવાશે કે જ્યારે આપણને ભાવની વૃદ્ધિ થાય. એટલે પહેલાં શું થયું, આટલી વાર સુધી તમે અહોભાવ કર્યો કે હા મને લાભ મળ્યો. હવે તમને ધજા ચડી જશે ને પછી શું થશે? આનંદ ભાવ હશે. આનંદ ભાવ થશે એટલે શું કે તમે નાચશો, કૂદશો, મજા, આનંદ માણશો. એટલે આનંદ ભાવ. અને આનંદ ભાવ કર્યા પછી અનુમોદના ભાવ. અનુમોદના કેવી રીતે કરવાની? હા, બધાને કહેવાનું કે મેં લાભ લીધો એમ ને, મને લાભ મળ્યો આજે, લીધો નહીં, મને લાભ મળ્યો આજે, એમ નહીં. અનુમોદના આપણે અંતરમાં કરવાની કે ભગવાન
તારી કૃપાથી મને આજે તમારી વર્ષગાંઠ ઉજવવાનો લાભ મળ્યો. એ ખાલી આપણે અંતરમાં અનુમોદના કરવાની છે, કોઈને કહેવાની જરૂર નથી. સુકૃત કોઈને કહેવાનું જરૂર નથી. આપણે એ ખાલી આપણે અંદરમાં જ રાખવાનું છે. એટલે આ પ્રમાણે કરતાં કરતાં આજે તમારી આ 13મી ધજા થઈ ને. બોલો, આ જ્યારે ભગવાન ગાદી નસીન થયા ત્યારે આમાંથી કેટલા લોકો હાજર હતા? હા, એટલે બહુ ઓછા લોકો. બધા તો હાજર. જ્યારે પણ ધજાનો પ્રસંગ છે તો એમાં વારંવાર લોકો બધા હાજર થઈ શકે છે. એટલે આ ધજાનું મહત્વ બી એટલે છે કે ધજાના લોકો બધા વારંવાર એમાં હાજર થઈ શકે. એમાં આમની બીજી ધજા છે. હા, એટલે બીજી ધજા છે. 12મી ને 13મી ધજા. 11મી ને 13મી છે. અચ્છા, 11મી 12મી આ લોકો રિલાયન્સ વાળા છે. બરાબર, બહુ સરસ. કાંઈ વાંધો નહીં. હવે વર્ષગાંઠ એટલે શું? તમને પ્રશ્ન થાય ને બધા, વર્ષગાંઠ કરે. વર્ષગાંઠ એટલે શું? જેમ એક દોરો હોય, દોરો એ તૂટી જાય એને જોડવા માટે શું કરે? ગાંઠ મારે. ગાંઠ મારે એટલે શું થાય? મજબૂત થાય. મજબૂત થાય. એવી રીતે એક વર્ષ પૂરું થયું, બીજું વર્ષ ચાલુ થયું, એ બંને વર્ષને જોડતું એટલે શું? વર્ષગાંઠ. વર્ષગાંઠ એટલે શું કરે? તમારા રાગ દેશની ગાંઠ તૂટે અને ભગવાન સાથે મજબૂત સંબંધ મજબૂત કરે. પછી તમને પ્રશ્ન થાય કે સાલગીરી એટલે શું? સાલગીરી એટલે શું ભાઈ? તમને ખબર છે કોઈને? સાલગીરી એટલે કોઈની પણ દાદાગીરી નહીં કરવી. આપણે કોઈની પણ દાદાગીરી કરતા કે જાણે કે આપણી અણસમજના કારણે કોઈની પર આપણે ગુસ્સો આવી જાય કે ગમે તે થાય, પણ જ્યારે આપણને ખબર પડી ગઈ કે આપણે કોઈની પર દાદાગીરી ન કરવી અને કોઈને કોઈ આપણી પર દાદાગીરી કરતું હોય તો એ પણ દૂર થઈ જાય. સાલગીરી ઉજવવાથી આ લાભ થાય. પછી ધજા શા માટે ચડાવી? ધજા છે ને સતત ફરકતી હોય. સતત ફરકતી હોય ને એટલે ભવ્ય જીવોને એ લોકો આહવાન આપે છે કે ભવ્ય જીવો તમે આમાં આવો, તમે જોડાઓ. અને તમે જોડાવશો ને તો તમે ધર્મ પ્રાપ્ત કરો. ધર્મ આત્માને છે ને, આત્માનો સ્વભાવ કેવો છે? ઊંચે જવાનો છે. એટલે જો તમે ધર્મ આરાધના કરશો તો તમારી બી ગતિ કેવી થશે? ઊંચી ગતિ થશે. પછી ધ્વજાના દિવસે સ્વામી વત્સલે શા માટે? તો ધજાના દિવસે સ્વામી વત્સલે શા માટે? આપણે કોના શાસનમાં કહેવાય છીએ? આપણે મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં કહેવાય છે ને. તો મહાવીર સ્વામી ભગવાનના શાસનના આપણે કોણ કહેવાઈએ? આપણે એના વંશજ કહેવાઈએ. કારણ કે આપણે શાસનના છે એટલે આપણે એના વંશજ કહેવાઈએ છીએ. તો વંશજ કહેવાઈએ તો તમે ભગવાનના પરિવારને જમાડવાનો તમે લાભ લીધો છે. એના માટે તમને સ્વામી વત્સલ કરવાનું છે. એટલે અનુમોદના કરજો. આ બધા ભગવાનના શાસનનો પરિવાર છે, એનો તમને લાભ મળ્યો છે. પછી ધજા કોણ ચડાવી શકે? સમજો કે કોઈ ઝંડો હોય, ઝંડો ચડાવવો કોણ ચડાવે? ઝંડો રાષ્ટ્રપતિ કે નેતા હોય, હા, એ જ ચડાવી શકે. હા, મોટી પોસ્ટ વાળા એ જ ચડાવી શકે. આમાં કોણ ચડાવી શકે? જે પુણ્યશાળી પરિવાર હોય તે જ ચડાવી શકે, બીજો કોઈ ન ચડાવી શકે. ધજાનો આદેશ લીધો તો તોય હું ખુદ ન ચડાવી શક્યો. કોરોનામાં સાહેબ આપણે ઉપદાન હાલતો હતો ને, આદેશ લીધો બધું કર્યું પણ નસીબમાં. હા, એટલે ભાવથી તો હશે ને 1000. હા, બસ કાંઈ વાંધો. પછી ધજા ચડાવવાથી શું મળે? તો ધજા ચડાવો ને તો તમે શાંતિ અને સમાધિ મળે. પછી ધજા દેશ ઉપર ચડે તો આપણા હૃદયમાં શું થાય? ભગવાનની આજ્ઞા સ્થપાય. ભગવાનની આજ્ઞા સ્થપાય ને એટલે જો દેશનો ઝંડો ફરકાવો તો દેશનો ઝંડો ફરકાવવાને સોગંદ લેવા પડે કે ભાઈ હું આ દેશને વફાદાર રહીશ. એવી રીતે જે ભગવાનની ધજા ચડાવે ને એ પણ એમ કે હું મારા ભગવાનની આજ્ઞાને વફાદાર રહીશ. આ પ્રમાણે જુઓ, હવે પ્રદીપભાઈ તો ઘણો બધો લાભ લીધો. હવે આવતા વર્ષે પણ કોઈને લાભ લેવાની ભાવના થાય તો એ કાંઈ પ્રદીપભાઈ હમણાં વાત કરશે. પછી પણ આપણે એક નાનો સંકલ્પ તો કરી શકીએ ને. ખાલી એક નાનો સંકલ્પ જ કરવાનો છે કે જ્યારે પણ તમે ધજાની લાભ મળી શકે તો બહુ સારી વાત છે, પણ ધજાનો લાભ ન લઈ શકો જ્યારે પણ તમે દાદાના દર્શન કરવા જાઓ, અહીંયા નહીં કોઈ પણ જગ્યાએ તમે જ્યાં રહેતા હો ત્યાં જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે દાદાના દર્શન કરવા જાઓ તે જગ્યાએ ખાલી 3 પ્રદક્ષિણા આપવાની, એટલો નિયમ કરવાનો. 3 પ્રદક્ષિણાનો લાભ શું થાય ખબર છે? એક વખત પ્રદક્ષિણા આપો ને તો 100 વર્ષના ઉપવાસનો લાભ મળે. કેટલા વર્ષના? 100 વર્ષના ઉપવાસનો લાભ. કેટલો? 1 વર્ષ કરવાથી? 1 વર્ષ કરવાથી ના, 6 મહિના કરવાથી નહીં, 1 મહિનો કરવાથી નહીં, 15 દિવસ કરવાથી નહીં, માત્ર 1 જ દિવસ તમે 3 પ્રદક્ષિણા આપો ને તો 100 વર્ષનો લાભ થાય. બોલો, આટલો બેનિફિટ મળતો તો તમે કોઈ છોડો? તમને ખબર પડે કે આજે
શું કહે, કોઈ જગ્યાએ મને લોટરી લાગવાની છે તો તમે કંઈ છોડો, ભલે ગમે તેવું કામ હોય તો મૂકીને પણ જાઓ ને. તો એવી રીતે ખાલી એક સંકલ્પ કરીએ આપણે આજના દિવસે કે એક જ વખત ખાલી 100 એક પ્રદક્ષિણા આપીએ એટલે 3 પ્રદક્ષિણા આપીએ તો 100 વર્ષનો ઉપવાસ લાભ તો કોણ ગુમાવે? એમાં વાણિયો દીકરો તો કોઈ દિવસ ના ગુમાવે. એની પરથી આ તો થઈ અધ્યાત્મની વાત થઈ, પણ આમાં એક સાચો દાખલો પણ બન્યો છે. જે થોડા વર્ષો પહેલાં સોરઠમાં એક રજપૂતાણી હતી. રજપૂતના ઘરે એક દીકરો જન્મ્યો. એ દીકરો છે ને અત્યંત શું કહે, ગમાર નહીં પણ એકદમ ગમાર નહીં પણ એમ આવારા, ગમે ત્યાં ફરતો રખડતો હોય, દારૂ પીતો હોય, એની દેવી જેવી પત્નીને પણ શું કરે, મારતો હોય, પછી શિકારને વગેરે બધું કરે. એક વખત એની માને ગુસ્સો આવી ગયો કે આ શું મારો દીકરો થઈને આવી રીતે કરે છે. તો એની માએ એને જબરદસ્ત લીધો કે તારા કરતાં તો મારા કુખે પથ્થર પાક્યો હોત ને તો સૌથી સારું થાત. એ સમસમી ગયો કે મારી મા આવી રીતે કેમ બોલી મારી માટે. એણે કીધું કે માં તું આવું કેમ બોલે છે? તો કે બેટા હું શું કરું, તું કંઈ સમજતો નથી તો. તો કે તું તો કાયર છે, કાયર. તો કે હું કાયર કેમ રીતે કહું? મારો તો પરાક્રમ છે, શૌર્યનું મારું પરાક્રમ છે અને શૃંગાર છે મારો એ તો. તો કે ના, તું તો નિર્દોષ જીવોને મારે છે, તો તારામાં શું કાયર, તારામાં શું બલવાન છે? તો તું તારામાં જો એવું તાકાત હોય તો જાને પાકિસ્તાનના લોકો અહીંયા સતત હેરાન કરે છે આપણને, એને બચાવી લાવ, ત્યાંથી બચાવી લાવ ને. તો કે માં તું બોલીને તો આજથી ફર્યો હું, હવે આ ઘરનું અન્ન પાણી પણ નહીં વાપરું, ગમે તે થાય. પણ હવે જ્યારે હું પાછો આવીશ ને, જો આમાં જોડાઈશ ત્યાં સુધી મારો આ ઘરનું અન્ન પાણી મારી માટે ઝેર છે, હું નહીં વાપરું. અને જાઓ, જો હું યુદ્ધમાં ફોર્સમાં જોડાઈ ગયો અને હું ત્યાં પહોંચી ગયો અને જો શહીદ થઈ ગયો ને તો સમજી લેજે, તો પછી એવું નહીં કહેતી કે તારી આ યુવા પુત્રવધુ વિધવા થઈ ગઈ છે. ત્યાં જ એની પત્ની પણ સાંભળે છે આ જ વસ્તુ. તો એની પત્ની છે ને એનો પોતાનો ઘૂંઘટ ઉઠાડી અને કહે છે કે કોઈ પણ જ્યારે પતિ શહીદ થાય ને ત્યારે એની પત્ની કેવી થાય છે કે અમર પત્ની બની જાય છે. એટલે હું અમર પત્ની બની જઈશ. તો કે એવું જ હોય ને તો તું કર કંકુના તિલક. તો કે જો, તો એ સીધી ઉઠીને જાય છે અંદર રૂમમાંથી જઈને ઓલી છોકરી તલવાર લઈ આવે છે તો બધા ગભરાઈ જાય છે, કરે આ શું કરે છે? તો એ સીધો એણે પોતાનો અંગૂઠો તલવારની ધારને લગાડ્યો અને સીધો ઓલાના તિલક પર કપાળ ઉપર તિલક કરે છે. એટલે એ સમજી ગયો. હવે એ કહે છે કે ભલે તમે જાઓ, અમને વાંધો નથી, પણ તમે જાઓ ને તો ખાલી અહીંયા જે જૈન મંદિર છે ને એની 3 પ્રદક્ષિણા આપતા જજો. તો એ કહે છે કે જ્યારે પણ મારા બાપા હતા ને પહેલાં, તો મારા બાપા બી જ્યારે યુદ્ધ આવી રીતે લેફ્ટનન્ટ આર્મીના ફોર્સના મેઇન વડા હતા. એટલે એણે કીધું કે જ્યારે પણ મારા બાપા જાય ને યુદ્ધમાં ત્યારે એ પણ પ્રદક્ષિણા આપીને પછી જ જાય. એકવાર જ્યારે યુદ્ધ જીતીને અહીંયા આવ્યા હતા ને પાછો એમને ઓલો ત્યાંથી સંદેશો આવ્યો ને તો એણે કીધું કે મારે હવે જલ્દી જવું પડશે, પાછો મને સંદેશો આવ્યો છે. એટલે સીધું બેગ ભરતા જાય છે અને દાદીના આશીર્વાદ લેવા જાય છે, એટલે એની મમ્મીના આશીર્વાદ લેવા જાય છે. તો એની મમ્મીએ કીધું કે ભાઈ ગામમાં જૈન યતિ આવ્યા છે, તું એના આશીર્વાદ લઈને પછી જ જજે. પણ એને એકવાર તો એને ગમ્યું નહીં ને એટલે પણ માં કહે છે એટલે માનવું તો પડે ને. એટલે એ ગયો પાછો. તો માના આશીર્વાદ મહારાજ પાસે ગયો. સાધુ મહારાજે કીધું કે એણે બધી વાત કરી કે હું આવી રીતે જાઉં છું લડવા માટે. તો એ બધું જઈને વાત કરીને એણે કીધું કે જા, અહીંયા તું જૈન મંદિર છે ને એની 3 પ્રદક્ષિણા આપીને આવજે, તારું કામ બધું સફળ થઈ જશે અને તને કોઈ પણ વિઘ્ન નહીં આવે. એટલું કહી દીધું. એને પછી ત્યાં ગયા જીતીને પાછા આવ્યા અને એણે બધું પાછું મહારાજ સાહેબને કીધું કે આ બધો પ્રદક્ષિણાનો પ્રભાવ છે ને તમે કીધું તમે આશીર્વાદ આપ્યા ને એનો જ પ્રભાવ છે. એમ કહીને એણે દંડવત નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને પાછો આવે છે ને અત્યારે જેની પત્ની એને કહે છે, આની પત્ની શું કહેવાય, શક્તિસિંહ છોકરાની પત્ની એને કહે છે કે તમે પણ જાઓ ને દેરાસરના દર્શન કરીને એના પછી જ્યાં ઓલો જાય છે પ્રદક્ષિણા આપીને જેવો પગ અંદર મૂકે છે ને, પગ અંદર મૂકીને આખો એને શાંત મૂર્તિ ને એને દેરાર જોઈને એનો અહોભાવ જાગી ગયો. અહોભાવ જાગી ગયો ને એટલે એ કહે છે કે ભગવાન આજે પહેલી વાર હું તારા મંદિરે આવ્યો છું. મને એનો જબરદસ્ત ભાવ થયો છે કે હવે તું મને આમાંથી પાર પડીશ ને તો હું ક્યારે પણ કોઈ ખરાબ કામ નહીં કરું. એ ખરાબ કામ નહીં કરું એટલે એ સમજે એ રીતે નમી અને ત્યાંથી નીકળી ગયો. ત્યાંથી જીતીને પાછો આવ્યો.
પાછો આવીને પાછો ભગવાનને પ્રણામ કર્યા. પ્રણામ કરીને પાછો એને પોતાના ઘરમાં એન્ટર થાય છે ને ત્યાં પાછો એને સંદેશો આવે છે કે ભાઈ પાછું તમારે ત્યાં પાછું લડવા જવું પડશે, કારણ કે પાકિસ્તાનના સૈનિકોએ બોર્ડર પરથી યુદ્ધ ચાલુ કર્યું છે. ને એટલામાં પાછો એ ગભરાઈ ગયો અને પાછો એટલીમાં એનો પત્નીનો ફોન આવ્યો. એની પત્નીનું નામ હતું સરિતાનો ફોન આવ્યો તો એણે કીધું કે ભાઈ આજે તમને ખુશખબર આપવાની છે. ખુશખબર શું છે? તો કે મને સારા દિવસો ચાલે છે. તો ઓલો પણ ખુશ થઈ ગયો, પણ સાથે સાથે એ પણ કહેતો ગયો કે જો સરિતા, હવે આ તારી મારી સાથે છેલ્લી વાત છે. મારે ત્યાંથી ઓર્ડર આવ્યો છે કે હવે સીધી મારે અહીંયાથી જવાનું જ છે. હવે આપણે મળીએ કે ન પણ મળીએ, એમ કરીને એણે ફોન કટ કરી દીધો. ત્યાં જવાનું તો પોતે લોકો 100 જણ અને એ લોકો કેટલા 1000 જણા. તો લોકો અમે યુદ્ધ કેવી રીતે કરશું? કે એ અમે કંઈ ન જાણીએ, તમે જાઓ અહીંયાથી સીધા. તમે એક રાતનો સવાલ છે, સવારે બીજી સવાર થશે ને એટલે સીધા એ લોકો એરફોર્સની સેના આવી જશે. તો એ લોકો બી ગમે તેમ કરીને જાય છે ને તો 100 યુવાન હોય છે, એમાંથી 1 જણ પાછળથી એટલે 10 જણ પાછળથી જાય છે ને બાકીના જણ આગળથી જાય છે. એટલે પાછળથી જાય છે ને 10 જણ, એમાંથી 5 પાર્ટી ટુકડી પડી જાય છે. 5ની ટુકડી પડીને એ દરેકના ખભા ઉપર કેટલો કિલોનો ભાર, 25 થી 30 કિલોના શસ્ત્રોનો ભાર હોય છે. ને એમાં દરેકના ખભા ઉપર કેટલો કિલોનો ભાર, 25 થી 30 કિલોના શસ્ત્રોનો ભાર હોય છે. ને એમાં રણમાં સાપ ઘસડાય ને એવી રીતે ઘસડતા જાય છે. જેવો જાય છે ને ત્યારે ઓલી સરિતા બેન ત્યાં ભગવાનને પ્રાર્થના કરવા જાય છે પાછી કે જો તારે મારે એ જાય છે એને ખબર પડી કે ભગવાન કટોકટી આવી ગઈ છે હવે, એટલે સીધી જાય છે દેરાસર બંધ થવાનું જ હોય છે. ત્યારે પૂજારીને કહે છે કે પૂજારીભાઈ દૂરથી બૂમ પાડે છે કે પૂજારીભાઈ ચાલ ખુલ્લું રાખજો 1 જ મિનિટ. પૂજારીને ખબર પડી કે આ બેન જે આવે છે ને એ જ છે દર વખતે, એટલે એણે ખુલ્લું રાખ્યું. એ જઈને સીધી પ્રદક્ષિણા આપીને સીધી દેરાસરમાં ગઈ. દેરાસરમાં જઈને ભગવાન સાથે પ્રાર્થના કરી કે ભગવાન, આજે તું મને જો, હું જ્યારે નાની હતી ને ત્યારથી મને તારો મહાત્માનો મને ખબર છે, એટલે હું આજે હવે પહેલી પ્રાર્થના કરવા આવું છું કે તમે મારું જો સૌભાગ્ય અખંડ રાખવાનું છે તમારે, એટલે હું તમને એવી પ્રાર્થના કરું છું. એમ કરીને એણે આખો એક શુદ્ધ ઘીનો વાટકો કાઢ્યો ને એમાં એણે વાટ મૂકી અને જાય છે. ને પછી પૂજારીને પણ કહી દે છે, કંઈક સૂચના આપીને પછી પૂજારી પણ નીકળી જાય છે. હવે જો એણે ભગવાનને પ્રાર્થના કરી કે જો આ વાટ અખંડ રહેશે, સવાર સુધી જો એમને રહેશે તો હું સમજીશ કે મારું સૌભાગ્ય અખંડ રહેશે, મારો જાઓ જીવ સુધી મારું સૌભાગ્ય અખંડ રહેશે. એમ કરીને જાય છે ને આ બાજુ યુદ્ધ ચાલુ થાય છે ને તો એ લોકો 10 જવાનો બે અલગ અલગ ટુકડી કરીને ફોર્સ એના સામે લડે છે. બહુ જોરદાર લડાઈ થાય છે. એમાં અડધી રાત ઉપર વીતી ગઈ ને એ લોકોના ટેન્કરોનો ઘણો બધો સફાયો થઈ ગયો. પાકિસ્તાનના ટેન્કરોનો ઘણો બધો સફાયો થઈ ગયો ને પછી પણ હવે આ બધું આ લોકોના 7 સૈનિકો માર્યા ગયા છે 10માંથી, ને 3 જ બાકી રહ્યા. હવે શક્તિસિંહનો વારો આવી ગયો છે. હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, હવે જો એટલે પહેલાં એને ખબર પડી ગઈ છે કે હવે જો સૂર્યની પહેલી કિરણ ઉગશે ને તો અહીંયા રહેવું અમારી માટે મુશ્કેલ છે. એટલે ભગવાને ત્યાં જઈને પાછળથી અવાજ આવે છે કે પાછળ એક ટેન્કર આવી ગઈ છે ને ટેન્કરે શક્તિસિંહ ઉપર સીધો નિશાન તાક્યો છે. એટલામાં એ ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે, એ ભગવાન, મેં તમને જે પ્રણામ કર્યા છે ને એના કારણે જો મને તારી પર વિશ્વાસ છે, તું મારી ભક્તિ સાચી પાડીશ. જો હું આમાંથી બચી ગયો ને તો જાઓ જીવ સુધી હું તારું દારૂ, જુગાર, પછી શિકાર એ બધું જ છોડી દઈશ, પરસ્ત્રીગણ બધું જ છોડી દઈશ, બસ તું મને બચાવી લેજે. એમ કરીને જ્યાં એ પાછો વળે છે ને ત્યાંથી એક પાછો જ્યાં સામે તાકવા જાય છે ત્યાં પાછળ એક ઉપરથી છે ને ઓલા મિસાઇલો છોડી એમાં પાછળ ટેન્કર ગયું. એટલે એને અવાજ આવી ગયો તો પાછળ જોઈ છે તો ટેન્કર ઉડી ગયો ને ઉપર જોઈ છે કે વાયુસેના આવી ગઈ છે. એ સમજીને બચી ગઈને પાછો ઘરે જાય છે. પાછો ઘરે જઈને દંડવત પ્રણામ કરે છે. પ્રણામ કરીને પાછી એવી રીતે એને માને કહે છે. તો બોલો હવે 3 ખાલી પ્રદક્ષિણા આપી એને એક જ વખતમાં. પણ એને કેવો સંકલ્પ કર્યો હતો, એને શ્રદ્ધા હતી, ભરપૂર શ્રદ્ધા હતી. બસ આપણે પણ કોઈ શ્રદ્ધા મૂકીને આપણે કોઈ પણ કામ કરશું ને તો બધું આપણું કામ સફળ જ થશે. એટલે દરેક ભાવના ભાવજો. હવે કોઈ પણ કાર્ય હોય ત્યારે ગમે તે કામ હોય ને, કોઈ પણ સારું કામ કરવા જાઓ ને તો પણ એક વાર 3 પ્રદક્ષિણા કરીને જશો ને તો તમારું કામ સફળ થશે. દિનાજના કાંઈ પણ બોલો તમે ઈચ્છા. અને હા, આ ક્ષેત્ર માટે જબરદસ્ત કે દલિત શેખર સુરી મહારાજ જે આપણા બધાના ઉપકારી છે અને જે અહીંયાના ખાસ દાતા, એટલે એક તો ભૂમિદાતા રસિકભાઈ અને અહીંયાના જે મેઇન સંકુલ બધું બનાવનાર એવા રમણીકભાઈ અને રંજનબેન, એની ઉદારતા એટલે ગજબની ઉદારતા છે. કેવો મોટો જબરદસ્ત સંઘ કાઢ્યો નાના માંડથી શંખેશ્વરનો. એવી રીતે એને ઘણા બધા સુકૃતોની અનુમોદના કરી છે. એમાં બી ઘણું સહેલું આ સુકૃત પણ કરતા ગયા એમના હાથે.
એટલે એમની પણ ઘણી ઘણી અનુમોદના કરવા જેવી છે. આ જાહેરાત કરતો અને આગલી દશા માટે કોઈ પૂછવું તો પૂછવું. શિવમસ્તુ સર્વ જગતા પરૈતનિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વજીવો પરોપકાર વર્ણ બનો, જગતના સર્વજીવો સુખીતા 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 એ ભાવના બધા 12 નવકાર. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આપણે દર વર્ષે જેમ કોસુ છઠના ધજાનો પ્રસંગ આવે છે વર્ષગાંઠનો, એ રીતે આ વખતે પણ વર્ષગાંઠનો પ્રસંગ આવેલ છે. એમાં આપણે એક 2100 રૂપિયાનો એક ફંડ કરીએ છીએ દર માસિક તિથિનું. એમાં 12 નામ એડવાન્સમાં લખાય. ઓમ રાશદ્ર સૂર્યાંગારક બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ નિવાસિની સાધુ સાધી સાવ સાવિકામ રોગ ઉપસર્ગ વ્યાધિ મુખ દુર્ભિક્ષ દૂર ભસના